બીજી વસ્તુ અહીંયા ખાસો એવો ઇમ્પેક્ટ આવેલો છે, ખાસું ડેમેજ છે અહીંયા આગળ. ગુડ મોર્નિંગ. સવારના વાગ્યા છે 6:30 અને હું જઈ રહ્યો છું ટોરન્ટો પિયર્સન એરપોર્ટ. ટોટલ 2.5 કલાકનું ડ્રાઈવ હતું. હવે બ્રેમ્પટન પહોંચવામાં ખાલી 42 મિનિટ્સ બાકી છે. તો પ્લાનિંગ એવો છે કે ફ્રેન્ડના ઘરે મારે ગાડી મૂકી દઈશ અને ત્યાંથી મારો ફ્રેન્ડ મને એરપોર્ટ મૂકી જશે. તો પહોંચી ગયા છે એરપોર્ટ પર અને હવે બોર્ડિંગ પાસ અને ચેક ઇન કરીશું. સિક્યુરિટી ચેક ફિનિશ કર્યા પછી હવે હું જઈ રહ્યો છું મારા ગેટ તરફ. બહુ સારું ચાલવાનું તો અહીંયા બહુ બધું છે, પણ અમે લોકો ચાલતા નહીં, બસ આવી રીતે ઊભા થઈ ગયા છે. શાંતિથી ધીમે ધીમે જઈશું. 2 કલાક પહેલાં જ આવી ગયો હતો વ્યવસ્થિત. ચાલવાનું વધારે હતું પણ હવે ગેટ પાસે આવીને બેસી ગયા છે. હવે જોઈએ બોર્ડિંગ કેટલા વાગે સ્ટાર્ટ થાય છે. મારે ખ્યાલથી 1 કલાક પહેલાં જ આવીને બેઠો છું. આ મારો ગેટ છે B2C. ચેક ઇન મારું ત્યાં થશે. તો અમારું ચેક ઇન થઈ ગયું છે અને બોર્ડિંગ ચાલુ કરી દીધું છે. પ્લેનમાં અમે લોકો બેસી ગયા છે અને મળી છે વિન્ડો સીટ. તો અમે લોકો બેસી ગયા છે પ્લેનની અંદર અને મળી ગઈ છે અમને વિન્ડો સીટ. શૂટ કરવા માટે હું અહીંયા અત્યારે બેઠો છું. ખબર નહીં અહીંયા ગુડી કોણ બેસે, પણ આપણે મસ્ત શાંતિથી વિન્ડો સીટ પર બેસવાનું છે. તો વેલકમ છે તમારું વેન્કુવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર. તો જસ્ટ મેં હમણાં લેન્ડ થયો હતો એરપોર્ટની અંદર. હવે ગેટ ખોલીશું અને બહાર નીકળીશું. સો હમણાં નક્કી એવું થયું છે કે અમે ટ્રેનમાં જઈશું અને કાલે ગાડી રેન્ટ કરીશું, એના પછી ગાડી લઈને આગળ વધીશું. પણ હમણાં તો ટ્રેનની વિચાર છે, ટ્રેનમાં જઈએ, ટ્રેનનો સફર લઈએ. બહુ ટાઈમ પછી હવે ટ્રેનમાં બેસીશું અમે લોકો. ટ્રેનમાં બેસી ગયો છું અને હવે અમે ડાયરેક્ટ જઈએ છીએ ખાવા માટે. હવાના થાક્યા છે અને હવે ભૂખ લાગી છે. તો સામેથી અમે લોકો જસ્ટ હમણાં આ બાજુ આવ્યા. હવે બસ પકડીશું. તો ટ્રેનમાંથી અમે લોકો ઉતરી ગયા હતા અને અમે લોકો આગળ હવે બસમાં જઈશું. તો બસમાંથી અમે લોકો ઉતરી ગયા હતા અને હવે વોકિંગ કરી રહ્યા છે. 5 મિનિટનું જસ્ટ વોક છે અહીંયાથી રેસ્ટોરન્ટ તરફ જઈશું. ગુડ મોર્નિંગ. આજે બીજો દિવસ છે મારો વેન્કુવરમાં અને વાગ્યા છે સવારના 6:30. રાતે વહેલા સૂઈ ગયા હતા. તો ગઈકાલે અમે લોકો ડાયરેક્ટ ટ્રેનથી રેસ્ટોરન્ટ તરફ ગયા હતા. રેસ્ટોરન્ટમાં ખાધું અને પછી પાછા રૂમ પર આવી ગયા અને પછી વહેલા જ સૂઈ ગયા હતા. તો ગઈકાલે આપણે ગાડી બુક કરાવી હતી અને એ બેને રાતે જ ગાડી આવી આપણા ઘર પાસે ડ્રોપ ઓફ કરી દીધી હતી. અમને સવારે 7 વાગે ગાડી જોઈતી હતી. તો આ ગાડી આવી ગઈ હતી રાતે. તો ગાડીનું થોડું ઇન્સ્પેક્શન કરવું જરૂરી છે, કેમ કે મેં ગાડીમાં થોડી માઇનર ડેમેજીસ, સ્ક્રેચીસ અને ઘણી બધી વસ્તુ નોટિસ કરી છે. તો એ આપણે વિડીયોમાં બતાવી દઈએ. અહીંયા એક નાનો સ્ક્રેચ છે. આ બમ્પર પ્રોપરલી અલાઇન નથી. ઓકે, બધા રીમ પર સ્ક્રેચીસ છે. અહીંયા પણ સ્ક્રેચ છે. ઘણી બધી વસ્તુ આપણે ગાડીમાં ચેક કરવાની જ્યારે પણ તમે સ્ટાર્ટ કરો તમારી જર્ની. તો બ્રેક્સ પણ એકદમ મિનિમમ છે અને ટાયર પણ એકદમ બોલ્ડ થઈ ગયા છે. ઓલમોસ્ટ ડન જ છે. આ બાજુ આપણે જોઈએ અહીંયા માઇનર ડેન્ટ છે, પાછી સ્ક્રેચ થઈ ગયો છે રીમ પર અને આ ટાયર તો એકદમ ગયેલું જ છે. બીજી વસ્તુ અહીંયા ખાસો એવો ઇમ્પેક્ટ આવેલો છે, ખાસું ડેમેજ છે અહીંયા આગળ. નમસ્કાર. તો હું છું હમણાં વેન્કુવરના ડાઉનટાઉનમાં અને અમે લોકોએ ગાડી સામે પાર્ક કરી દીધી હતી. તો ગાડી પાર્ક કર્યા પછી મારા એક ફ્રેન્ડને US વિઝાની ડેટ હતી આજે, તો એના માટે જ અમે લોકો મોટા ભાગે આવ્યા હતા.
અને એ ભાઈ અંદર જઈને આવી ગયા. યુએસ વિઝા એમના ટુરિસ્ટ વિઝા માટે અપ્લાય કર્યું હતું, તો ટુરિસ્ટ વિઝા ડન થઈ ગયા છે. ભાઈ એકદમ ખુશ છે. હવે અમે લોકો કદાચ જમવા જઈશું, કાં તો પછી ડાઉનટાઉન સિટીમાં આમ તેમ આટો ફેરો મારીશું. એના પછી આગળ બીજી કોઈ લોકેશન પર જઈશું. સો આ લોકેશન છે વેન્કુવર હાર્બર ફ્લાઇટ સેન્ટર. એ કમ્પ્લીટ યુએસ એમ્બેસીની સામે જ છે, વોકિંગ ડિસ્ટન્સ પર જ છે. તો મારી પાછળ સી પ્લેન છે, એનું ટેક ઓફ અને લેન્ડિંગ અહીંયા જ આગળ થાય છે. અને પાછળ અહીંયા આગળ ક્રૂઝ પણ છે. બહુ મસ્ત લોકેશન છે. અને આ લોકેશન છે અહીંયા આજે યુએસ એમ્બેસીની બિલ્ડિંગ દેખાય છે ને, બસ કમ્પ્લીટ એની સામે જ છે આ લોકેશન. તો એક્સપ્લોર કરજો. બહુ મસ્ત લોકેશન છે. પહાડ એટલા મસ્ત દેખાઈ રહ્યા છે અહીંયા કે શાંતિથી ઊભા જ રહીએ. અને એક સી પ્લેનનું લેન્ડિંગ થઈ રહ્યું છે મારા ખ્યાલથી. તો આ સી પ્લેનનું લેન્ડિંગ થઈ રહ્યું છે. મારી પાછળ હમણાં એક સી પ્લેન છે અને મારા ખ્યાલથી હમણાં ટેક ઓફ કરશે. તો એનો શોટ મેં તમને મસ્ત શાંતિથી બતાવું. તો આ પ્લેન જસ્ટ હમણાં લેન્ડ થયું છે અને મારા ખ્યાલથી આ કોઈ લોકેશન પર એ ડોક કરશે. તો ડાઉનટાઉનમાં અમે લોકો ચાલતા ચાલતા આવી ગયા અને અહીંયા આગળ બહુ એક જબરજસ્ત લોકેશન છે જેનું નામ છે થીમ ક્લોક. તો આ છે ગુસ્તાવો સ્ટીમ ક્લોક. અને વેન્કુવરની આ એક બહુ પ્રખ્યાત ડેસ્ટિનેશન છે જેની અંદર તમે અહીંયા આગળ આ સ્ટીમ ક્લોક જોઈ શકો છો. અને એ વિસલ પણ કરે છે અમુક સમયે. તો સ્ટીમ ક્લોકની મજા લીધા પછી હવે લાગી છે ભૂખ. હવે અમે જઈશું ખાવા માટે. ચાલો. તો અમે લોકો આવી ગયા છે રેસ્ટોરન્ટમાં પેટ પૂજા કરવા માટે અને પબ્લિક મેન્યુ ડિસાઇડ કરી રહી છે. તો જમણવાની કાર્યવાહી કર્યા પછી ડાયરેક્ટ અમે પહોંચ્યા લીન કેનિયન પાર્કમાં અને ગાડી ત્યાં આગળ પાર્ક કરી દીધી છે. તો રેસ્ટોરન્ટથી અહીંયા આગળ આવવા માટે 30-35 મિનિટનો રસ્તો હતો અને રસ્તામાં જબરજસ્ત વ્યૂ હતા. પણ હવે આ એક્સપ્લોર કરીશું આ પાર્ક. તો આ પાર્કમાં જસ્ટ હમણાં અમે આવી ગયા છે અને બહુ જ મસ્ત ઝાડવા છે અહીંયા આગળ. તો હવે અમે લોકો જઈશું સસ્પેન્શન બ્રિજ જોવા માટે. અને પાર્કિંગ પણ અહીંયા આગળ બહુ સારું છે, એટલી બહુ એક્સપેન્સિવ નથી. તો અમે લોકોએ ગાડી તો ત્યાં પાર્ક કરી દીધી અને પાર્કિંગ ટિકિટ $6 હતી 2 કલાક માટે. તો એટલું એક્સપેન્સિવ નથી. હવે અમે લોકો ડાયરેક્ટ જઈ રહ્યા છે સસ્પેન્શન બ્રિજ જોવા માટે. હોપફુલી બ્રિજ એક નંબર હોવો જોઈએ. ફોટામાં તો બહુ સારો દેખાતો હતો પણ સારું જ હશે. એના ઝાડ એટલા ઊંચા છે, એટલા જોરદાર છે. સસ્પેન્શન બ્રિજ જવા માટેનો આ રસ્તો છે. આ ઝાડવા એટલા મોટા છે ને, કમસે કમ 100 ફીટ ઊંચા હશે. તો આ છે સસ્પેન્શન બ્રિજ, જ્યાંના એક સાઈડથી તમે વોક ચાલુ કરશો અને બીજી સાઈડ તમે મસ્ત શાંતિથી પહોંચી જશો. બાજુમાં બીજું અહીંયા બી વોકિંગ ટ્રેલ જેવું છે. તમે ઠેક નીચે જજો અને ત્યાં પાણી અને બધું જોઈ શકો છો. તો અમે સસ્પેન્શન બ્રિજ પાસે પહોંચી ગયા છે. મારી પાછળ આખો સસ્પેન્શન બ્રિજ છે.
તમે જોયો અહીંયા સરસ મજાનું ઝરણું પણ છે. હું અત્યારે વચ્ચે વચ ઊભો છું બ્રિજની. તો આ રીતેનો બ્રિજ છે. બહુ જ જબરજસ્ત એક્સપિરિયન્સ. વચ્ચે જતા પાછો બ્રિજ હલે પણ છે અને ઘણા બધા લોકો અવર જવર કરે છે. ઓકે, તો આ છે આપણો ટ્રેલ મેપ. આપણે અહીંયા આગળ ઊભા છે અને આખી ટ્રેલ જાય છે ઉપર અને પછી પાછી આ પોઈન્ટ પર આવે છે. પણ આ બહુ મોટી ટ્રેલ છે, તો આપણે એટલી મોટી ટ્રેલ નથી લેવાની. આપણે અહીંયા આગળ જઈશું પુલ જોવા માટે અને ત્યાંથી પછી પાછા આવી જઈશું. ચાલો તો પછી આપણે પુલ જોવા માટે જઈએ ફટાફટ. અહીંયા આ લોકોએ વોકિંગનું બધું સારી રીતે બનાવી દીધું છે. આ જુઓ, રસ્તા બહુ મસ્ત છે ચાલવાના. ખબર નહીં હજુ કેટલું ચાલવાનું છે. ઘણું બધું ચાલી લીધું છે ભાઈ, હવે બહુ નહીં ચાલવું. Para dejar agua chafita. તો ઘણું બધું ચાલ્યા પછી અમે આ રીતેના એક સ્પોટ પર આવીને ઊભા છે જ્યાં છોકરાઓ મસ્ત રમી રહ્યા છે પાણીમાં. અમારું સારું ઝાડ જબરું પડ્યું છે. તો હવે નક્કી એ થયું છે કે હજુ આપણે ડીપ જંગલમાં જઈએ, એક્સપ્લોર કરીએ. એટલો મસ્ત રસ્તો છે ને, પણ બહુ ધ્યાનથી ચાલવું પડે છે કારણ કે પથરાઓ એટલા ખતરનાક છે કે ગમે ત્યારે ટ્રીપ કરી દે આપણને. સીધા તમે પછી જમીન પર. એક મસ્ત લોકેશન આવી છે. બહુ બધી પબ્લિક બેઠી છે. તો ચાલો એ જગ્યા આપણે હજુ નજીકથી એક્સપ્લોર કરીએ. વાહ, આ તો નાના બીચ જેવું છે. તો મસ્ત અડધો કલાક ત્યાં બેઠા હતા. હવે પાછા જઈ રહ્યા છે ગાડી તરફ અને જઈએ બીજી કોઈ લોકેશન પર. પાછા બ્રિજ પર આવી ગયા. જબરું પકડીને ચાલુ પડે છે. આપણો વ્યૂ. સસ્પેન્શન બ્રિજની કાર્યવાહી કર્યા પછી અમે લોકો પહોંચ્યા છે સ્ટેનલી પાર્ક. અહીંયાથી તમે નીચે જશો અને પછી તમને એકદમ જોરદાર વ્યૂ જોવા મળશે. આ બ્રિજ છે. અમે જસ્ટ હમણાં એ સાઈડથી બ્રિજને ક્રોસ કર્યો અને આ પાર્કમાં આવ્યા. ખાસી મોટી ક્રૂઝ જે છે હમણાં બ્રિજ ક્રોસ કરી રહી છે.
મારી પાછળ તમે જોઈ શકો છો ખાસી મોટી ક્રૂઝ જે છે એ જઈ રહી છે. તો હવે પાછા અમે લોકો જઈ રહ્યા છે ગાડી તરફ. કમસે કમ 1.5 કલાક જેવું બેઠા હતા, શાંતિથી મસ્ત એન્જોય કરતા હતા, વ્યૂની મજા લેતા હતા અને હવે પાછા જઈએ છીએ. ઓલમોસ્ટ 7 વાગી ગયા છે અને ટાઈમ થઈ ગયો છે હવે જમણવારી કરવાનો. તો વિચાર્યું કે બોમ્બે કિચન, તો અમે લોકો બેઠા છે બોમ્બે બાર એન્ડ કિચનમાં અને મેન્યુ આવી ગયું છે. હવે વાંચીશું, મંગાવીશું અને ખાઈશું, શાંતિથી પેટ પૂજા કરીશું અને પછી પાછા સનસેટ જોવા માટે પાછો એક પોઈન્ટ ખોર્યો છે, હું નામ ભૂલી ગયો છું, પણ ત્યાં જઈશું એટલે તમને પાછા બતાવીશું. તો અમે સનસેટ જોવા માટે આવ્યા હતા, તો કેમેરો મૂકી દીધો હતો શાંતિથી અને જસ્ટ સનસેટની મજા લેવી હતી અમારે, તો સનસેટની મસ્ત મજા લીધી. તો અમુક વાર એવું ફીલ થાય કે ભાઈ પોતાની હેપ્ટિક લાઈફ જે છે એમાંથી અમુક દિવસો છોડ દેવાના, કે ભાઈ 2, 4 કે 5 દિવસ કે 10 દિવસ જે બી અનુકૂળ હોય અને એક નાની ટ્રીપ લગાવી દેવાની અને એક્સપ્લોર કરવાનું, નવી સિટી, નવા લોકો, નવું કલ્ચર અને ટ્રાવેલ કરવાનું મિત્ર સાથે, જે બી સારા હોય એમની સાથે ટ્રાવેલ કરવાનું. ટ્રાવેલ કરશો તો હજુ મિત્રતા વધશે અને સારી એવી પ્રગતિ કરી શકશો. પણ પોતાની હેપ્ટિક લાઈફથી થોડી તમને દૂરી મળી જશે તો સારું લાગશે. અને આજ મારો બીજો દિવસ વેન્કુવરમાં. 9 વાગી ગયા છે એટલે પતવા આવ્યો છે. હવે હું ઘરે જઈશ અને ઘરે જઈને સૂઈ જઈશું શાંતિથી. જમણવાનો કાર્યક્રમ તો હમણાં 7:30, 8 વાગે જમી જ લીધું હતું સારી રેસ્ટોરન્ટમાં. હવે ઘરે જઈશું, આરામ કરીશું. હવે કાલે પાછો નવો એક દિવસ છે અહીંયા આગળ વેન્કુવરમાં જ, તો જોઈએ કાલે શું એક્સપ્લોર કરી શકીએ છીએ. અને આ રીતે જ વિડીયો રેકોર્ડ કરતો રહીશ અને વિડીયો અપલોડ કરતો રહીશ. ધન્યવાદ.